એકવાર સૂર્યમુખીના નાના ફૂલની સામે સૂર્યમુખીનું મોટું ફૂલ હતું એ જોતું હતું, અને સૂર્યમુખીના નાના ફૂલે સૂર્યમુખીના મોટા ફૂલને પૂછ્યું કે પપ્પા આપણે આ જ કરવાનું? બોલે શું કરવાનું? બોલે સૂર્ય ઉગે તો ઉગવાનું, સૂર્ય આથમે તો આથમવાનું, આપણી જિંદગી તો આમ જ જતી રહે. પપ્પા કે બરાબર છે બેટા, આપણો ધર્મ છે સૂર્યની સામે રહીને ચાલવાનું, સૂર્ય જેમ કરે એમ કરવાનું. નાનકડા બાળકે ફરી ક્વેશ્ચન પૂછ્યો કે પપ્પા એ વાત તો સાચી, પણ જ્યારે સૂર્ય દેખાય નહીં ત્યારે, વાદળછાયું વાતાવરણ હોય ત્યારે શું કરવાનું? એ પપ્પાએ મતલબ એ ફૂલે જવાબ આપ્યો. એ જવાબ જો બધા મંડોળાના લોકો ખાલી આ મુઠ્ઠીમાં બાંધી લે ને તો આ સ્નેહ મિલન કરવાનો 12મા સ્નેહ મિલનનો દિલીપ સાહેબ જે હેતુ છે ને મિત્રો વજુભાઈ, એ સાર્થક થઈ જાય. એ મોટા ફૂલે નાના ફૂલને સમજાયું માથા પર હાથ મૂકીને કે દીકરા, વાદળછાયું વાતાવરણ એટલે શું? મંદી હોય, સારો સમય ના હોય, ખરાબ સમય ચાલતો હોય, ધંધામાં નુકસાની ગઈ હોય, પરિણામ બરાબર આવતા ના હોય, ઝઘડા થયા હોય, સમાધાન ના થતું હોય, ગામમાં પ્રોબ્લેમ ચાલતા હોય, આવા સમયની અંદર શું કરવાનું? તો મોટા ફૂલે નાના ફૂલને સમજાવતા કીધું કે કાંઈ નહીં કરવાનું ભાઈ, નાના ફૂલને મોટા ફૂલ સામું જોવાનું, મોટા ફૂલને નાના ફૂલ સામું જોવાનું, અને આ કપરો સમય કાઢી નાખવાનો. સ્ટેજ પર બેઠા છે એ વ્યક્તિ જો નાના લોકો સામે જોયા કરે, સ્ટેજની નીચે બેઠેલા લોકો જો મોટા લોકો સામે જોયા કરે તો આ સમય ચોક્કસ કપાઈ જશે. એટલા માટે આ સ્નેહ મિલન સમારોહ છે, ખાલી જમીન છૂટા પડવા માટે નહીં. કે આપણે એક મોટો ખટારો લઈને જઈ રહ્યા છીએ. એ ખટારો આખો ટાયરથી ભર્યો છે, પણ એમાંથી એક ટાયર ચાલે એમ નથી. અને ટાયરથી ભરેલા, ખરાબ ટાયરથી ભરેલા ખટારાના પેલા ટાયરની અંદર પંચર પડે છે. હેલો, તો કોક આપણને એમ કે એલા આખો ખટારો ભર્યો છે, ટાયરનો બદલી લે, પણ આપણને જ ખબર છે કે આપણા ટાયર હાલે એમ નથી. એટલા માટે આ સ્નેહ મિલન સમારોહ છે કે તારું ટાયર તું આને આપ, આનું ટાયર તને આપે, એકબીજાના ટાયરનો મેળ પડી જાય, બંનેની ગાડી હાલવા લાગે. હલો, ખાલી વાતો કરવા સ્નેહ મિલન સમારોહ નથી, હળવા થવા સ્નેહ મિલન સમારોહ છે, મનની મૂંઝવણો સોલ્વ કરવા સ્નેહ મિલન સમારોહ છે, આનંદ વ્યક્ત કરવા સ્નેહ મિલન સમારોહ છે. એટલે સમજણનો પહેલું સૂત્ર તમને આપી રહ્યો છું. જો જિંદગીમાં સુખી થવું હોય, જિંદગીમાં રાજી રહેવું હોય, જિંદગીમાં આનંદ કરવો હોય તો સૌથી પહેલું સૂત્ર, દુનિયાના 50% પ્રોબ્લેમ એનાથી સીધા સોલ્વ થઈ જાય. એક જ કામ કરવાનું. બોલો કરશો? આ 4-5 લોકો આ પાડી, એની સિવાયના લોકો માટે હું અલગથી આલ્બર્ટ આઇન્સ્ટાઈન મંગાવું? બોલો કરશો? અચ્છા, બેનો પાછળવાળા માટે ગુંદી ગાંઠિયાની વ્યવસ્થા કરવાની છે. બોલો કરશો? તો સૌથી પહેલું અને સૌથી ઈઝી સોલ્યુશન, જો તમારે સુખી રહેવું હોય, પરિવારને ખુશ રાખવો હોય, સમજણભર્યું જીવન જીવવું હોય તો એક કામ કરવાનું. એક કામ કરવાનું. આ દુનિયાનું એવડું મોટું અસ્ત્ર છે કે દુનિયાના મોટામાં મોટા યુદ્ધને પણ આ અટકાવી શકે છે, દુનિયામાં મોટામાં મોટા યુદ્ધને પણ આ રોકી શકે છે. આ બ્રહ્માસ્ત્ર છે અને એનું નામ છે સ્માઇલ ઇઝ સોલ્યુશન.